જલારામે એમ કહ્યું તું હીરબાઈનું બાવડું પકડીને કે આ બાપુ ભેના હવે વિયા જાવ, મારી સેવા ઘણી કરી, હવે આ બાપુની કરજો. એ કામ આપણા જ થાય. એ જલારામને ભગત કહેવાય. એ બિલખાની માલિકો શેઠનો સગાડસા શેઠ અને ચંગાવતી હતા. એકનો એક દીકરો રાંધીને એક સાધુને થાળી મૂકી દીધો તો એને ભગત કહેવાય. આજે એને જઈને પૂછો ને કે ભાઈ આટલા પગથિયા તમે શું કામ ચીડ્યા હતા? કે અમે ગ્રસ્તી થઈ. આજે આપણે આ બેઠા નહીં બધા, હું તમે બધા ગ્રસ્તી, હું એ તમારી પંગતમાં છું એમ ન માનતા કે આ લગભગ આની સોટીમાં બ્રહ્માંડમાં ભૂટકી ગઈ એમ ન માનતા. હું એ આ તમ ભેરો જ બેઠો, વાન જ પૂગ્યો હું એ. આપણે બધા ગ્રસ્તી થઈને બધા હાથ જોડીને કહીએ આપણે હહારી પરલાના જેવા, આપણાથી શું થાય તે કોણ કરીએ? મારા વાલા હવે આમ બીજાને કેને બરકવું? હે ગ્રસ્તી જીવન છે ને ભાઈ, 4 આશ્રમ છે, એમાં ગ્રસ્તાશ્રમ છે, પિતા છે. એક બાપ ધારે તો 2-4 બાળકને જન્મ દઈ શકે. 4 દીકરા કંઠોતર હોય ને બાપ ગુજરી જાય ને એના બાંબુડા બાંધીને પછી વા મૂકવા જાય ને, એ વાંથી પાછો આવે ને પછી અહીં આવીને રૂંગારા ચારેય કરે અને બેઠા બેઠા વાતું કરે. ખરખરે આવે ને આગળ કે ભાઈ એમ થાય તકરાર કરવી પડે તો અમે હાવ બિસાડી ના નથી, પણ બીજો બાપ પેદા કરી લેવું ના ન થાય. એ બાંબુડા ભેરો ગયો, એ ગયો બાપ. તો બાપ ધારે તો 2 શિયાળને જન્મ દે, 2 શિયાળ ધારે બાપ નવો ન કરી શકે. આ ગ્રસ્તી જતી ધારે ને તેથી 1 જ સેકન્ડમાં વનપ્રાસી બની શકે, બ્રહ્મચારી બની શકે, જે બનવું હોય બની શકે. પણ ઓલા વાં ગયા નહીં ભરતવરી ગોપીચંદ જે એને પૂછજો પાછું અહીં આવવું હોય તો કે ન અવાય હવે અમારાથી. અરે એ કોઈ પાછા નથી આવ્યા, એને ન્યા જ રહેવું પડે. સંન્યાસ, બ્રહ્મચર્ય અને વનપ્રાસી અને ગ્રસ્તી ધારે ને તો 1 જ સેકન્ડમાં વાવ્યો જાય કે આ ન ગઈમું તા કઈ નહીં. આ ઘણાય બાવા થઈ ગયા રોડ ને કાંઠ, તમે જોજો ધજાગરા કુઈટા. હવે એ શું કરવા થયા હોય, ભીડાઈને આવ્યા હોય કે એનું આત્મો જાણે ને આપણે તો હવે ત્યાં જો હદાવત હાલતું હોય ટાણું હોય તો ખાઈએ લઈ, ખોટું ન બરકે તો તડકાવી જાય. પણ આ જે ગ્રસ્તી એનો નિયમ મૂકી દીધો. આજ એક ગ્રસ્તી વનપ્રાસીન, સંન્યાસીન, બ્રહ્મચારીના આંગણે ખાય છે. નકર સાધુ સંતો હતા નહીં ગ્રસ્તીને ઘેર ખાતા, અને આજ ગ્રસ્તી સાધુને ઘેર ખાય. આજે એક સાધુ છે એ સપ્તાહ કરે ને ગ્રસ્તી બધા બેઠા હોય ને સાંભળતા હોય ને બપોરે પાછા આપણે ત્યાં કરતા હોય, આપણે અહીંયા હોય. આપણે એમ નથી થતું કે આ કંઈક ઉલટું થઈ ગયું, ઉલટું થઈ ગયું. પણ જે જેના નિયમ, જે જેના વ્રત, જે જેનો કાનૂન માંડેલ છે એ બરોબર છે. ઈશ્વર એટલો ગાંડો છે. સૂર્ય ચંદ્ર તણા રસ્તા જેની હાથે રચ્યા. આ જગતના વ્યવહારે એની બાંધ્યા છે. એક જગતના નહીં, જેને સૂર્યના ચંદ્રના રસ્તા ઘીડ્યા હોય એ કંઈક વધારે ડાયો હોય. આપણે હજી અહીં આપણા રસ્તા નથી ઘડી ગયા, ઓલે ઉના ઘીડા. આખું બ્રહ્માંડ જેની રચ્યું છે. 1 જ સેકન્ડની માલિકો ઈશ્વરદાસજી એમ કહ્યું મારું પાવે મેદની મુરત એકણ માય સાયા તું બડો ધણી તું છે બડો ને કોઈ જો તું સિર હાથ દે તો 100 યુગ મેં બળ હોય આલમ મેરા ઓગુણા અને સાહેબ તું ગણાય બંધ રેછા એણું રેણું કણ જેના તાગ ન લાધે થાય. અને એમાંય ખાસ કરીને તો આપણો આયર આયરો છે બધો બેઠો. મને એમ છે કે આપણે બધા આયરો જ છે, પણ એની તો આપણે ન્યા સુધી બિરદાવ્યા છે કે નારાયણ નારાયણ રાન તારણ તરણ અહીર. ઈશ્વરદાસજી એમ કે છે કે તારું નામ કેટલું પ્રબળ છે, એક તો તું તરલ છો અને અમને તારી. નારાયણ નારાયણ અને તારણ તરણ અહીર, આહીર છો. આહીર કોને કહેવાય? આંગળી ચીંધીને કહેવાય કે આહીર છે. આહીર એટલે હીર. આ હીર છે, આ હીર જ્ઞાતિ છે. હીર કેને કહેવાય? કે હીરના રેશમના દોરામાં ગાંઠ વાળો ન છૂટે એને હીર કહેવાય. અને તમે કોકની અંબોડામાં, મોવારામાં કે ચોટલીમાં ગાંઠ વારજો, 2 વાર મૂંડ હલાવ્યો તો આફેડી છૂટી જાય. હા હા, ક્યાંય જો ચોટલામાં ગાંઠું રહેતી હોય એટલે બાયું નતા અંબોડાની ગાંઠું દે તો એ છૂટે નહીં તો શું થાય? પણ રીયું ક્યાંય ના રીએ, મોવારામાં ગાંઠું ન રીએ. હીરનું ગાંઠું ન છૂટે.
આહિરનો દીકરો સંબંધ બાંધતો નહીં, આહિરનો દીકરો મિત્રતા બાંધતો નહીં, બાંધે તો એ જિંદગી હટોહટની બાંધીને બેઠા હતા. એ તૂટવા નદીએ આહિર નારાયણ નારાયણ રાણ તું મેરાઈ કાટણ ફંદ. એ સરદારજી તો એમ કહે છે કે હે આહિર, હું તારી પ્રાર્થના કરું, હું તારું નામ નારાયણ નારાયણ હું કામ જપું છું? નારાયણ નારાયણ રાણ મેરાઈ કાટણ ફંદ, હું ચારણ હરિગુણ ચાવાણ, આ તો સોનો ઓર સુગંધ. એ કે તું તો હું નું છો ને સુગંધ દેશો, ન કે હું નામ સુગંધ ન હોય, ક્યાંય હજી નથી આવી. આના નામમાં એટલી તાકાત છે. રામ નામ પ્રતાપ હણુ દ્રોણાગીરી લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પ્રતાપ ધ્રુવ અટળટ હુઈ રહ્યો, રામ નામ પ્રતાપ પાંડવ કુળ નિષ્કળંક કહાયો. આઈના નામનો પ્રતાપભાઈ ઈ વાંદરો હતો. હનુમાનજી આખો દ્રોણાચાર અટાણે જઈને આપણે ગિરિરાજની પ્રકમા દેવા આપણા જેટલા વિષ્ણુઓ જાય છે એને પૂછજો કે એ કવડો ડુંગર છે. એ ગિરિરાજ છે ને દ્રોણાચાર કહેવાતો. અને લક્ષ્મણને મૂર્છા આવીને તેથી ઓલો એક કટકો જ અહીં પીડ્યો રહ્યો, બાકી તો હજુ તો ઓલો વાં ઉપાડી ગયો હતો. વાંજરા ડુંગરો ઉપાડે ને એ તો એક રામના નામનો પ્રતાપ હોય. કઈ ઉપડે ન કે ભાહે એમ હતો હનુમાનજી, પણ વાનર તો હતો જ. હા, અને પછી કંઈક કંઈક ઘટનું એવું ભાઈ કામ થઈ જાય માણસથી. હનુમાન તો પરમ જ્ઞાની હતા, વિજ્ઞાની હતા, બધું હનુમાનજીમાં હતા, પ્રભુનું ભક્ત હતા. પણ રામ અવતારની માલિકો જઈ લંકામાં યુદ્ધ હાલતું હતું ને તો પછી એની રામની સાવણીમાં ફરતો પૂછડાનો કોટ કરીને એક ચોકિયાત થઈને બે હતા. એટલે પૂછડું એવું લાંબુ કરતા કે આખી 22 ફૂટની દિવાલ થઈ જતી રામની સાવણીને. પછી સમય આવ્યો તો રામ ને લક્ષ્મણ સરયુમાં ડૂબકી મારીને પાછા સ્વર્ગમાં વિયાર્યા ને હનુમાન અહીં પીડ્યો રહ્યો, હજી સુધી પીડ્યો. પણ બોલો પૂછડું અટાણે કચરાય ક્યાં નાખવું, આવડું લાંબુ તેરી થઈ ગયું બરમાં. રામનું પીછબળ હતું ને એની ખબર ને રામ વિયો પૂછડું હું પીડ્યા રહેવું. એમાં આપણે ઘણી ઘણી વાર નામ વડા કરવામાં આપણું નામ વડું થઈ જાય ને પછી આપણે માન્યતા થઈ જાવ, પછી ઓલું ટાણું એ પૂછડા કચરાતા હોય. રામ કાયમ બેઠા ન રહીએ. આપણું કહેવાનું તો એ છે ભાઈ, રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગીરી લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પ્રતાપ ધ્રુવ અટળટ હોઈ રહ્યો, ધ્રુવ તારો થઈ ક્યાંય પણ હરતો ફરતો નથી, ન્યા એક અચળ છે. અને રામ નામ પ્રતાપ પાંડવ કુળ નિષ્કલંક કહાયો. ભાઈ 18 સમણીની બાપ હતા, ભાઈઓ હતા, કાકા હતા, ભત્રીજા હતા, ભાણેજો હતા. 18 દીની માલિકો અર્જુને 18 સમણીનો વિનાશ કરી નાખ્યો. તો કઈ ગણિતમાં હું ટૂંકો પણ એમાં આપણે કરણભાઈ ને પૂછ્યું એકમ દશક 100 કરીને સવણીભાઈ ક્યારે આવે? ખરવન નિખરવન એ બધી ગણિત એથી ઉપર જાય તે સવણી આવે, છેલ્લે આવે. એકમ દશક લાખ 10 લાખ, પછી કરોડ 10 કરોડ, પછી અબજ 10 અબજ, પછી અરબ ને ખરબ ને પછી આવીએ કોટી, અને કોટી પછી સવણી આવીએ. એવી 18 સવણીનો નાશ કર્યો હતો. એટલા માણસ મારી નાખે ને કોણ એમ કે એ હારો માણસ. આપણા હાથથી ત્યાં એક લોકો એક હહલું મરી ગયું તો માણસ એમ કે અરે ભાઈ પારાથી પરા હાલો ને. પણ હજી આપણે કહીએ ને ભાઈ પાંડવ સ્વધર્મી છે. આપણે કોઈ એમ કહ્યું કે પાંડવે કોઈ પાપનો પાર નથી રાખ્યો. એ સદા છે એમને એકો નામ અનંતરો પાલે પાપ પ્રચંડ જવતલ જેતો જુવાલકણ હોતો ખોયણ દે નવખંડો. આ બાકર છે ને ભાઈ 8 આનાની એક દડે ને એની માલિકોથી ખોલીને જોઉં તો 51-52 દિવાળી નીકળે. એક દિવાળીની કાંઈ કિંમત નથી છે. 8 આનાની 52 દિવાળી હોય ને. હવે એક દિવાળીની કિંમત કરવી હોય તો કેટલી થાય? તો એને મથવાથી ઘડીને મૂકો ને તો આ બધી સંપત્તિને જરીક વાર લાગે. પછી એમ નથી હોય કે આની કિંમત સાચી છે મારી જ કઈ કિંમત નથી, મથવાથી મૂકવી જોઈએ. તો એકો નામ અનંતરો પાલે પાપ પ્રચંડ. એક નામથી તરી જાય અજામેલ, એક નામથી તીર્યો તો
અજામેલ જમદળ અગા વછૂટા વસમી વાર કરતે નારાયણ કૈન પુત્ર હેતે પોકાર તા નદે સાડ લિયો નાથજી ને સાડ લિયો જેણ સત આપણ કેરું નામ ઉલાવતા ધેનુય કાન ધરંત એડે નારાયણ તણોન જેનર નામ લિયન તે જમરાણા પુર તજે રાઘવ ચરણે રહંત. એમ કહેવાય છે કે અજામેલ એક બ્રાહ્મણ હતો. અજામેલ નામનો એ પૂર્વ જન્મની માલિકો એક સાધુ હતો. એ સાધુ હતો એક સરિતા ગંગાના ઘાટ માટે ઝૂંપડી વાળી રહેતો. ત્યાં એક બીજી બાજુમાં ગુણકા રહેતી, બહુરૂપી બહુ રહેતી. ત્યાં તો હારા હાથના માણા આવતા જતા હોય, એનો ધંધો હતો. એટલે સાધુ મનમાં એને કોઈથી કહ્યું નહોતું, ડૂબાવ્યા નહોતા, એ ત્યાં ગયો નહોતો. પણ એને મનમાં એમ થતું હતું કે આ જીવ કેદી છૂટી, આવા પાપની ભાગીદાર બન્યા ભાઈ. એ મનમાં ઈર્ષાથી રાખતી હતી. એ નહીં, વિકારી દ્રષ્ટિ હતી, વિકારી વિચારો મીંડા થવા. એ જન્મ વિયોગ્યો, એ બે ઓફ થઈ ગયા. ગુણકા ઓફ થઈ ગયા, સાધુ ઓફ થઈ ગયા. એ બે નો પાછો એ જ ગામમાં એ જ સરિતાના ઘાટ માટે જન્મ થયો. એ ગણકા હતી, એક મુસલમાનને ઘેર જન્મ લીધો, અને સાધુ હતો એની એક બ્રાહ્મણને ઘેર જન્મ લીધો. બેની નાત જાત નોખા થયા, જુવાન થયા. અને આ વાતનો મહાભારતની માલિકોને ઉલ્લેખ આપે. ભીષ્મ પિતામાં ભીષ્મ એમ કહ્યું બાણ સયા માટે ઉતારતા ને તઈ કૃષ્ણને એમ પ્રશ્ન કીધો હતો કે જનાર્દન, મેં એવું ક્યું પાપ કર્યું કે આજ હું આ ભોગવું છું, બાણ સયા માટે છું, મારું એકેય રૂવાળું એવું નથી જેમાં અર્જુનનું બાણ હોહરવા ન નીકળ્યા હોય. અરે તઈ એમ કૃષ્ણએ કહ્યું હતું કે તમે પાપ કીધું યાદ કરો. તમને કેનીએ પ્રતિજ્ઞા લેવાનું કહ્યું હતું, ભીષ્મ કામ કરવાનું કેનીએ કહ્યું હતું. જગતનો રચિતા, જગતનો ઘડનારો કયો એ મૂર્ખ હતો કે તમને પુરુષ દેહના અવયવો આપ્યા. અને જો એ અવયવનું તમે છેદન ન કર્યું હોત ને, તમારા બુનથી જો પ્રજા પેદા થઈ હોત ને, તો આજે કુરુક્ષેત્ર ન હોત. આજે ઉસીના ઉભા કર્યા ને એ જ બાઈતા. અને વાતે ભાઈ સાચી. પણ જો તમારા હટ ને ભીષ્મ અને ભીષ્મના સંતાન હત તો ત્યાં કુરુક્ષેત્ર ન થાત. વાત બહુ નાની હતી પણ પરિણામ બહુ ભયંકર આવ્યું હતું. આ પિતાનું પાગલપણું અને પુત્રની પ્રતિજ્ઞા બે વચ્ચે કુરુક્ષેત્ર ઊભું થયું હતું. ભાઈ નાની વાતને કોઈ નાની ન માનવી. એ અણુ એકમાં આખો વળ હકેલો, જેના મૂળ ઊંધા છે મોરાર. એ 500 ગાવ ને ગોવાર હોતું ધણ બેઠું એ વડલો વીડ્યો હોય ને ટેટો ફોલીને જોજો. એ બાજરાના કણનો 4 ભાગ કરો ને, એમાં ચોથા ભાગ જેવડું એ વડલાનું બી હોય, પણ વડલો કવડ્યો થાય, એ બી જેવડ્યો ન થાય. એમાં 500 ગાવનું ધણ ને ગોવાર બધા સાંયે બેઠા રહીએ. એમાં ઓલે વડવાયું ને પાડું ને દારખા ને પાંદડા બધું ગાયેલું. આનું નામ કુદરત છે. એમ નાનું છે એને કોઈ દી નાનું ન માનવું ને. એક દી મોટું થઈને ઊભું રહીએ. આપણે ઘણી વાર વિચાર થાય, એમાં જ્ઞાની નહીં વિચાર થાય, સાધુ સંતો નહીં વિચાર થાય, પરમ જ્ઞાની નહીં વિચાર થાય કે ભાઈ આ ઘટનો અવડ્યો કેમ. હરણાકશને ઘેર એક દી પ્રહલાદ આવીને ઉભો રહ્યો તો પ્રહલાદ જેવું રત્ન આવીને ઉભો. હરણાકશે ક્યાં હટનારની કથા કરી હતી કે લીલ પરણાવ્યો તો ક્યાંય બ્રાહ્મણ જમાઈ ગયા હતા. માણસ એમાં આપણે બધા કૂદે એવું કામ મરી કે ધર્મ કરી શું કરવા, પરજા હારી થાય. આપણે એના વાત દોટા દોટી તમારી મારી બધે છે. 12 મહિનામાં થોડુંક વૈધું હોય કંઈક કરીને બે કા પરજા હારી થાય. તેવા સારું કરી કે બીજું કઈ. હૈણા કહે છે કઈ નોટ કીધું. પણ આ મનુષ્ય દેહની માલિકો 4 સંસ્કારો છે ભાઈ, બહુ સમજવા જેવી વાત છે. પેલો ગર્ભ સંસ્કાર છે. કયાદુના ઓર્ડરની માલિકો હરણાકશનો બુંદ રહ્યો ને તઈ પછી કયાદુ 9 મહિના સુધી એને સંસ્કાર હિંચાતા પ્રહલાદને. અને તે પછી જીજાબાઈ શિવાજીને આપ્યા હતા. આગળ માણસ એમ કહેતા આપણા ઘઈટા અભણ હતા એનું આપણને દુઃખ નહોતું, ડોહિયો ભણતી એનું દુઃખ નહોતું, પણ આ ભણ્યા પછી પારાવાર દુઃખ આની આ પર જાય ઊભું કર્યું. થોડુંક નથી કર્યું, પારાવાર ઊભું કર્યું.
એ કે ભણેલ માં હોય તો એ ઘણું છોકરાઓને શિક્ષણ દે. એ તો સાચી વાત છે તમારી. ભણેલ હોય તો એ જોવા જાય, ફિલ્મ જોવા જાય, ટીવી નટાન જોઈ, અભણ ઓછું જોતી. અને ભાઈ મને એવું છે કે આપણી દયા હતી ને એ આપણે માટે ડાકણ થઈ. ગઈઢા હતા ને એ બાયુને દેવદર્શને ન જવા દેતા, તરગારા જોવા ન જવા દેતા, બજાઈને બહુ ઓછા નીકળવા દેતા. એટલે બધું રાબેતા મુજબ જળવાઈ ગયું. આપણે છૂટછાટ દીધી. આપણે હક એટલો કે બાયુને હક. બાયુ દેવદર્શન જાય તો ઠાકર મંદિર બીજા દેવ આગળ છેડા પાથરીને એ ભગવાન દેવ જેવા દીકરા દેજે, લગભગ એવા આવ્યા. અને તમે વિચાર કરો, દેવ ક્યાંય હરાકે? માયકા પ્રસાદ ખાઈને મજા કરે. દેવ શું કામ કરે? દેવને કોઈને તમને ખડની ભારી લઈને આવતા દીઠો? એટલે મને એમ કઠણાઈ નોતરી આપણે. લગભગ એવા આવ્યા. 80% અમે બધા ઈમાન છીએ. અટાણે પીડા ને પાર નથી. એમ વાત કરતા હતા, બેઠા ત્રણ વાત કરતા. કોઈ ભાઈ ગઈઢાવના ભાવ કે ગયા, કોઈ ભાવા કોઈ રાખે એમ નથી. હો હાવ લાશ છે આ ભાવ અટાણે. તો શું થાય ભાઈ કઠણાઈ હોય છે? આપણે વાત છે નહીં કરતા રહી તો તમે મને યાદ દો. પ્રહલાદ ની આપણે વાત કરતા હતા કે એને ગર્ભ સંસ્કાર મળ્યો હતો. અને ભાઈ મનુષ્ય દેહ મળ્યા પછી ઈશ્વર આની હારે બંધાણો. મારા તમારા હારે ઈશ્વર નમૂનો, ઇન્સાન નમૂનો ઈશ્વરનો. એ બાંધવ દિન બંધુ તણો જડી ફરજ ભૂલીને ફરતો થયો. દેખ નમૂનો આ નરાધમતણો. દેખો ઇન્સાન અમ દેશના જે વ્યાવરુંથીને પ્રભુને પરહતા. આયે એકડી ભારતના ઇન્સાન હતા. શેઠ સગાડસા ચંગાવતી એ ગ્રસ્તી હતા ભારતના. અને એને એના ઇતિહાસને એના પાના પીડ્યા, એના જીવનના ચરિત્ર પીડ્યા. એને પૂછો તું આ બધું તે શું કામ કર્યું? એ બાવો તારે માટે હું થાપણ માગતો હતો. તે છોકરો કાપી એને રાંધીને ખવડાવી દીધો. એક જ એમાંથી જવાબ નીકળીએ કે હું ગ્રસ્તી હતો, મારા ગ્રસ્તાશ્રમનો ધર્મ હતો. આજ મારા ધર્મની ખાતર બાપા સર્વાંગી ધર્મ એને કહેવાય છે. અને એ શેઠ સગાડસા જેથી પરણવા ગયો ને ચંગાવતીને માંડવે, ચંગાવતી હથેવાડામાં એક જ આંગળી દીધી હતી. હજી અટાણે વરકન્યાના વિવાહ થાય ને, ત્યાં બ્રાહ્મણ હોય, આપણે હોય, બધા પૈણા હીણા છે. ખબર છે કે બે વરકન્યાના હાથમાં લગ્ન મૂકે ને એને માથે એક કંઈક મૂકે, ધાબરો મૂકે કે પછી દૂહો મૂકે કે પછી આ સાલ મૂકે, આમ પડદો આડો રાખે, એને આપણે કહીએ હથેવાળો. એટલે ઉની એક જ આંગળી મૂકી. પણ માંડવા વચ્ચે ન બોલે એવા નિયમ હતા. માણસ જો કે બે ત્રણ વ્યાહ થાય ત્યાં સુધી બે માણસને બોલતા કોઈ નહોતા સાંભળ્યા, એવી મર્યાદા હતી. અટાણે માંડવા મરકીના વાતો કરે ને જાનિયાને ઉઠી જવું પડે. એને હરમ આવે કે હવે તો બહુ થાય. અને લગ્ન આવા ખીહર મોડી આવીને લગ્ન નથી ન કે ખીહર વેલી વેલા લગ્ન લગાય ને એકબીજા એને એના ભાઈ બંધુ વરરાજાને ભલામણ કરતા હોય, કિનાને એની સહેલીઓ ભલામણ કરતી હોય કે નખ વધારજો, હમણાં કાપજો. કાં તા કે માંડવામાં શીતલા ભરવા થાય. ભાઈ પાટલે બેઠા હોય, માંડવામાં જર્જરી આવી જતા હોય, એના લખણા ન થાય બીજું શું થાય? પણ વરરાજા બોલતા ને તોય ક્યાંક હતા ને તોય તમે જોજો આ ગઈઢાવને કોઈ મારા જોડી ધોરી મૂસવાળાને પૂછો કે એ સાચી વાત છે. એમ કેતા કે વરરાજા હતા તા માઠું પડશે અવાર. હો એટલી મર્યાદા હતી. ઓલો મો સડાવીને બેઠો, હવે બોલે ને ચાલે ને ડોલે ને જરાય હલબલે નહીં. હો એ વાત ન્યા તો એ પામી લીધી, કાંઈ બોલ્યા નહીં. પણ શેઠ સગાડ સાંઈ ઘેર આવીને ચંગાવતીને એમ પૂછ્યું હતું કે ભગવતી તમે હથેવાડામાં એક જ આંગળી શું કામ દીધી? તે ચંગાવતી એમ કહ્યું હતું કે તમે હારા કુટુંબના સંતાન છો. અને મને એમ હતું કે આ 4 મંગળ તમે વ્રત થયો ને એટલે કંઈક પણ એવો તમે નિયમ લેવો, મનની માલિકો નિયમ લેવો. એ ગ્રસ્તી જીવન જ્યારે આપણું થાય તે પછી નિયમ લેવાય.
જ્યાં સુધી આપણા લગ્ન નથી આવે ને ત્યાં સુધી આપણે છૂટછાટ હોય. માણસ એમ કે છોકરા છે બોલે ચાલે, એ તો બોલી લઈએ, પણ આપણે ઘેર વહુ હોય ને પછી ગઈઢા આમાં હું તું કહેતા હોય ને તયું ને માથું લાગે, ત્યાં સુધી ન લાગ્યું હોય. પછી આપણે ડોહીને કહીને ભાનુની બેહ ને તઈએ ડોહીને માથું લાગે, પણ તમે લગ્ન થયા ને વહુ ના આવી ત્યાં સુધી કોઈ દી કહી લીધું હોય તો ડોહી ડક નહીં લગાવ્યું હોય. અરે આ બધી મર્યાદા બાંધેલ હતી ગ્રસ્તી જીવનની, કે તમે કાંઈક નિયમ લેહો. એટલે મેં તમને એવી હાન કરી હતી કે જિંદગીનો પંથ લાંબો છે, 5 નહીં નફે, તમે એકનું નિયમ લેજો, એક અતિથિ જમાડવાનું લેજો, 5 અતિથિ મળે જો, આ જિંદગીનો પંથ લાંબો છે. અરે અને એની મંગળ વેચતા માંડવા નિયમ લીધું હતું કે હું ગ્રસ્તી બીના પછી કાયમ એક અતિથિને જમાડીને જમી, એકલો નહીં જમવું. નિમ લીધા નર નારે એવા અતિથિ જમાડવો, નીતિ એકતા હાઢે મંડાણી એલી જ્યાં આબ થયા તા એક મેક. એ 8 દી સુધી મેં જઈ 63 મીંડો દેવા કોઈ અતિથિ મીડો નહીં. તઈ અઘોરી થઈ ઉતરો અવિનાશી, તન કોટ લપેટી તળાવ પારે. તે અઘોરીનું રૂપ લઈ કોઢનો દુસાલો ઓઢી અને જગતનો નાથ એક તળાવ બિલકાના તળાવની પારમાં બેઠો તો ત્યાં ચંગાવટી શેઠ સગાડસા ગોતતા ગોતતા જાય છે. એ વાતું તો ઘણી લાંબી છે, આપણે એને ટૂંકે વારવ્યું છે. આપણે તો વાત અટાણે પ્રહલાદ ની કરતા હતા. એ પ્રહલાદ ને ગર્ભ સંસ્કાર મળ્યો તો હરણાકશ જયારે કયાધુના ઓર્ડરની માલિકો પ્રહલાદ ગર્ભમાં રહ્યો ને તો હરણાકશ હાલી નીકળ્યો તો હું બ્રહ્માજીની તપસ્યા કરવા જાઉં. અને કયાધુને એમ કહ્યું તો કે હવે મારી વાઈફ મરતો તો કાં તો હું અભય વરદાન લઈને આવી, નકા મરી ફીટી, નકા મારો દીકરો જુવાન સાહીને કહેજે પાછો મારા વાહી મારે પકડી લઈએ. જ્યાં આસન વારે ત્યાં ઉપરથી એક પોપટ આવીને બોલે, બોલ હરણાકશ નારાયણ. આ નારાયણના નામનો દુશ્મન હતો, એટલે જામે નહીં બરોબર, સમજા, ભજન નહોતું થતું. એવી તેની 108 જગ્યાઓ બદલાવી. પાછો હાન થઈ ત્યારે હરણાકશ ઘેર આવ્યો, કયા તું એમ પૂછ્યું, બ્રહ્મા ભોરા બહુ લાગે, એકદમ પર્સન થઈ ગયા. અરે કે ના ના એવું નથી, પણ આજ હું કોઈ એવા અપસુકઈને નીકળ્યો કે મારું કામ સફળ નથી. તાકે એવું હું બન્યું. પછી આની વાત કરી, હું જ્યાં આસન લગાવું ન્યાય કે ઉપર એક પોપટ મને બોધ આપે કે બોલ નારાયણ, એટલે મારો મગજ વિયો જાય. એટલે બીજી ત્રીજી ચોથી એમ મેં 108 વારી કે 108 જગ્યાઓ બદલાવ્યું. કયા તું ને એમ થયું, અભાગ્યો કોઈ નામ ન લે ને આજ નામ લે, ભલે ખારથી લે, ક્રોધથી લે, પણ લેવરાવવા છે. ઉની 108 વાર પૂછ્યું. એને ગર્ભની માલિકો 108 વાર, એટલે એક માળા નારાયણના નામની થઈ. પણ આપણે એથી આગળ વાત તો અજામેલની કરતા હતા. અરે કે બીજો જન્મ એનો ન્યા થયો હતો. 2 મોટા થયા, 2 ને જુવાન અવસ્થા આવી. જુવાન અવસ્થા આવી તો જે શરીરના જે અવયવો છે કામ કરતા હોય કાયમ કરે છે. એને સતયુગે એ છે, દ્વાપર એ છે, ત્રેતા એ છે ને કળી એ છે. જો એને એકે યુગ નથી નડતા, હડાહડ કલી યુગ છે ને આપણે એક માઈ જ, આપણે મને તમને 2 ભાઈઓને રીણાય એમ આપણી બેનને આપણી માઈ રીણી. આ કલી યુગ છે. કોઈ બેનને દાઢી ઉગી ક્યાંય ભાઈડું તમે? આપણે ઇન્ડિયામાં દાઢી નથી ઉગતી, એમ ફોરેનના દેશોમાં ક્યાંય તમે સાંભળ્યું કે ભાઈ દાઢી કરાવી? અરે એને કલી યુગ ના નીડ્યો. આપણે બધા ઉધરતી ખબખબી આપણે સાંભળીએ કે ભાઈ બીડીયું પીધ્યું. આ દમ હું આપણા આ દાઢિયારા વાળું બનાવ્યો હોય એ ઈશ્વરે. આપણે સુઈ લેવું પછી કહીએ કે ભાઈ બાયું નરેવ્યું છે, બાયું નરેવ્યું છે, એને વ્યસન નથી, આપણે રેવાતું નથી. પણ ઠીક, આપણે તો વાત ઊની કરવી છે અજામેલની, કે અજામેલને મોટા ત્યાં એકબીજાને પ્રેમ થયો. જ્ઞાતિ વિરોધ હતી છતાં એ બાઈને ઘરમાં બેહાડી અજામિલે, એટલે બ્રાહ્મણની જ્ઞાતિ એને તર છોડ્યો. એમ બધાય કહી દીધું હવે આને આ નાઈટમાં નોકો કાઢો, આને પંગતમાં ન બેહાડ, આની મધમને ઘરમાં બેહાડી. પછી પાડોમાં કોઈ રીએ નહીં, નાઈટમાંથી નોતરું નીકળી ગયું. પછી એની નદીના કાંઠામાં ઝૂંપડું બાંધ્યું, ઝૂંપડું બાંધીને રહેવા માંડ્યું.
આસ્તે આસ્તે 6 દીકરાઓને જન્મ દીધા એ બાઈએ અજામેલના બૂનથી. એમાં એક દી એક સાધુ નીકળ્યા તો આગળ સાધુના રિવાજ ને આપણા બધાને લાગુ પડે એવી છે. એક ગઝલ છે, જો હું ઈચ્છું અવિનાશી તો પરિભ્રમ સઘળું પૂરતું. એક એક આત્મો ઈશ્વર આગળ જો યાચના કરે તો જગતનો નાથ બધાને આપી રહ્યો ને ખરેખર બધાને આપે છે. જો હું રાખું અપેક્ષા અવિનાશી પરિભ્રમ સઘળું પૂરતું, આયુષ્ય રાખું અપેક્ષા વિનાનું નાથ, હું નાનો તારું નૂર છું. આપણે જો જકડીને બેઠી હોય હર કોઈ ઇન્સાનને તો આપણી નાની એવી લાલચ જકડીને બેઠી, હજારો અવતાર જો લેવડાવતી હોય તો નાની એવી એક આપણી ઈચ્છા લઈને બેઠી. અરે પણ નિરપેક્ષ સહી તો કાંઈ વાંધો નથી. જો હું રાખું અપેક્ષા અવિનાશી તો પરિભ્રમ સઘળું પૂરતું, પણ આયુષ્ય રાખું અપેક્ષા વિનાનું, હું નાથ નાનો તારું નૂર છું, તારું રૂપ છું, તારામાંથી છૂટો પડેલો એક કણ છું. હું અપેક્ષા નથી રાખતો. હું કામ નથી રાખતો? ભાઈ એક વિચાર કરો કે જો તમે રહ્યો છો, હું રહું છું, એ ગામડામાં બ્રાહ્મણ છે, બધેને છે, અને હવારે બ્રાહ્મણ ખડીઓ લઈને નીકળીએ, નારાયણ હરિ ધર્મની જે બોલીએ ને બાયું એને લોટ દે, નથી દેતી. આપણે જઈએ તો ન દઈએ, આપણે ન જઈએ એનું કંઈક કારણ છે ને, લોટ માગવા ન જતા એનું કંઈક કારણ છે. અરે બાયુને ક્યાં આપણે આને બધાને ડારા દીધા, આપણા ઘરવાળીને દઈ બીજી તો લોટ દઈએ ને. જોજો નહીં જાય ન જાયનું કારણ એક જ છે કે આપણે ફલાણા ભાઈનો દીકરા છે, આપણે લોટ ન મગાય. આપણો બાપ આપણને ના કહે છે, આપણા બાપનું નામ આપણને નડે છે ને, કે આપણે લોટ માગવા ન જવાય, હું ફલાણા ભાઈનો દીકરો છું, બીજું કઈ નડે? જો ઈ ખુમારી હોય તો એક જન્મનો બાપ જો લાંબો હાથ કરવા ના કહેતો હોય, મારો ને તમારો હજારો જન્મનો બાપ છે, એ જગતનો નાથ 33 કરોડ દેવની સભા ભરીને બેઠો હોય, અને પછી આપણે લોટ માગવા નીકળીને ઓલા એની હરોળના એમ કે ઓલા રખડે તારા છે ને, અરે તો એને હરમ નહીં આવે. પણ એવી ખુમારી રાખો કે ભાઈ મારો બાપ નિર્ધન નથી, મારો ધણી નોધારો નથી, મારો ધણી ભિખારી નથી, એ આપે છે, મારે માગવાની જરૂર ક્યાં છે? જરૂર ક્યાં છે? તો હું નાથ નાનો તારું નૂર છું. આપણે એક એક છે નહીં, ભગવાનનું નૂર છે, ભગવાનનું રૂપ છે. હતાશા કોઈ પામી જવાની જરૂર નથી. આ તો આપણે અહીંયા આપણા પુરાણોએ શાસ્ત્રોએ બિવરાવીને હાવ આમ ઢેફલા જેવા કરી મૂક્યા, આપણે રાડ દઈએ નથી. એ કે તું ફલાણા નરકમાં નાખી દે, મને એમાં નાખી દે, તું ક્યાં લઈ જાય? હું તું બધા ભેરા જ્યાં જવાનું એ ત્યાં જાઉં, વાં ક્યાં આવડી હાકર છે. ભગત બાબાને એક દી એક એના ગર્ભિત શ્રીમંતે બહુ શ્રીમંત માણે ભાઈ બહેન એમ પૂછ્યું તું, કવિવર કાગ ને ભગત બાપુ એટલે બીજો કોઈ નહીં. કવિ કાગને એમ પૂછ્યું હતું કે હું તમને એટલું જ પૂછવા આવ્યું, મારા દીકરા વગર એટલી સંપત્તિ છે, હું જ્યાં આશ્રમ બાંધીને રહું ત્યાં મને પહોંચાડે એમ છે બધું રેશન, તો મને એક તમે હિન્દુસ્તાનની માર્યું કે એવી જાગ ચીંધો કે જ્યાં હું શાંતિથી પ્રભુનું ભજન કરી. ભગત બાપે ન્યા બેઠા બેઠા એને એમ કહ્યું તો, કફરી ધરતી કાગ જો ભવ લગ ભૂલી નહીં, આમાં ઝોંકી જગ તાજ જ્યાં દેવ જલે દુલિયા. ભાઈ જો આપણે આમાં બધે બાંધીને આપણી નજર પૂગે ત્યાં સુધી આપણે કહીએ કે આ ખેતર મારું છે, એ 5 ભૂમિ 5 હાથ કે 3.5 હાથ હમહાણની ભૂમિ ગામ દીઠ એકુકી છે, ત્યાં કંઈક ગઈઢાણ મૂકી આવ્યા, કોઈ બાંધ્યા, કોઈને વિચકા બીજા, કોઈની ફરિયાદ આવી કે ભાઈ આને તમે ઓલા કપાટને મારા માટે હરગાવી ગયા, એ મને હક નથી દેતો. જોઈ લ્યો, ત્યાં બધી શાંતિ છે. એમ એક દી આ પાર્થવ દેહ પડીએ તેથી આપણા માટે એક જ શાંતિ છે. અને વાત કરતા હતા કૃષ્ણભાઈ ને, જેને વૈદેહી કહેવાતો, કારણ કે વૈદેહી તો 2 પેઢીથી આ પીડ્યા આવતા. એનો બાપ જે જનક રાજાનો બાપ નેમી રાજા હતો, એ વૈદેહી હતો. અને વશિષ્ઠ ને નેમીએ એમ કહ્યું હતું કે મારે યજ્ઞ કરવો છે ને તમે મારા કપાળ ગોળ છો, મને યજ્ઞ કરાવો. એનું આમંત્રણ લઈ લીધું ને આમંત્રણ લઈ લીધા પછી ઇન્દ્રએ એમ કહ્યું તમે મને યજ્ઞ કરાવો, એટલે ન્યા આ જાતિ મળતી હતી એને દક્ષિણા.
બ્રાહ્મણનો રીવ ટૂંકો હોય, આમાં કોઈ બ્રાહ્મણ હોવ તો ખીજાજો માં બાપા. અરે એટલે આને મૂકી આ જજમાન ને ઓલો વાં વિયો ગયો ને ઉને કકોત્રી લખાવ્યું. એમાં નેમી રાજાએ કહ્યું કે ભાઈ આ તમારી કોઈ રીત નથી, તમે મને અતરીએ રાખ્યું, તમારે મને ના કેવી હતી. એમાંય બે બાયતા, પછી જાડા મોટા નહોતા બાયતા, વર્ષો સુધીની તકરાર આવેલી હતી. હા એમાં એકબીજાને હરાપ દીધા, બે અનંગ બીનાતા, અંગ બીનાના બીનાતા. એમાંથી વશિષ્ઠનો બીજો જન્મ થયો હતો, નકર વશિષ્ઠ અજન્મ હતા. ને આને એની હરાપ દીધો હતો. પછી આ જગતની માલિકો બે જ અનંગ છે, એક કામદેવ ને અંગ નથી, બધેમાં વ્યાપી રહેલો છે, અને એક નેમીને નથી, કે બધાની આંખની માલિકો આપણી પાપણ જે મટકા મારે છે ને નેમી છે, એ જ નેમી છે, એનો અંગ નથી. અને એ નેમીનો દીકરો જનક હતો ને એને સપનું લાગ્યું હતું. સપનાની માલિકો કોઈ રાજા ચડાઈ કરે છે અને ચડાઈ કરીને રાજ છીનવી લે છે. આ ભાગી જાય છે રણ મેદાન છોડીને, પછી ભાગતા ભાગતા ભૂખો થાય છે, ને ભૂખો થાય છે એટલે એક સદાવતના બાયણા માટે જાય છે. ભાઈ બધી વાત કરી, આપણે એને ટૂંકી રિફાઇન કરીએ. અરે અને બાયણા માટે જઈને હદાવત વાળાને પૂછ્યું તા ટાઈમ થઈ ગયો, જુઓ કે એક ઉપર ટાઈમ થઈ ગયો, 1 વાગ્યા હદાવતનો દરવાજો ખુલ્લો રહી, હવે તો વધારે ટાઈમ થઈ ગયો. કારણ કે જે હોય તે મને ભૂખ એવી લાગી ને ભાઈ, ભૂખ વસ્તુ એવી છે કે ત્યાં જ્ઞાન આડું ન ફર્યો. હા એ તો હાઈ જે અમને રામદેવભાઈ વ્યારું દીધા ને કે આમ નમ જો અમારે માટે ખેડ મૂકી જ ને તો મોઢે કોકા માગત કે હવે હરિહરનું શું છે. આ જગતની માલિકો તમે પૂછો ને, આ બધા ભક્તું ને અમે ભજન ગાઈએ ને હાણ 36 રાગ રાગીણી છે, 6 રાગ છે ને એક ઉકા રાગની પાછળ 5 રાગીણી છે. અરે એ બધા જઈને 36 નું મંડળું થાય, રાગ રાગીણી 36 થાય. એ 36 રાગ રાગીણી બધા હાજર કરો, પણ એક 38મો રાગ કાઢી નાખો ને એટલે એલા 36 હાલ નીકળે, સાનું ના કઈ બોલ્યા વિના. અરે 38મો રાગ હોય કરો દાયરો હરિહર, ઈ 38મો છે. હો તમારે ભાઈ ને કકોત્રી લખો ને એમાં એમ લખજો ભોજન સમારંભ બંધ છે, પછી કેવા મહેમાન આવે ને ખબર પડે. જો 38મો રાગ હોય, આગળ આખી જગત ને જકડીને બેઠો હોય તો કરો દાયરો હરિહર. ઈ અરે બધાય વાર છે 8મો વાર એક અનોખો છે, એ બધેનો હારો છે. બધાય ભક્તું છે, કોઈ સોમવાર રે, કોઈ મંગળવાર રે, કોઈ બુધવાર રે, કોઈ ગુરુવાર રે, શુક્રવાર રે, શનિવાર રે, એની જરૂર નથી ભાઈ. અને આપણે જઈને તહેવાર આપણે વાર રહીને બેઠા હોય ને તેથી અતિથિ આવે એ આપણે ઘેર શું ખાય? હું તો દીતવારીઓ, તું દીતવારીઓ આવ્યો હોય ક્યાં દીતવારીઓ? અરે એને જોહટવું નહીં જોઈ. 8મો વાર હોય તો વ્યવહાર, વ્યવહારમાં રહ્યો એટલે આ બધા નહીં રહ્યો તો હાલીએ, પણ વ્યવહારમાં ગયા એટલે આમાં કોઈ દોરડો ન બાર થાય. એ 8મો વાર છે, બહુ અગત્યનો વાર છે. આપણે તો જનકની વાત કરીએ છીએ. અરે કે જનક ઓલે એમ કહ્યું કે ભાઈ તમારા ભેરું પાત્ર છે, જુઓ સદાવે ત્યાં જે જાય ને એના આગા 52 સાડું ખાવા જાય, પાત્ર એના ભેરા હદી પ્રણાલિકા ભાઈ આવે. કોઈ હદાવત વાળો થારી ના આપે, બીજું પાત્ર ના આપે. એટલે હું કાંઈ નથી દીધું. બજારમાં એક ઠીપકું હતું, એ ઠીપકું લઈને વાં ગયો, વાં જઈને કે ભાઈ પાત્ર નથી આમાં નાખી દો. કઈ કઈ ખીચડી બીચડી જૂના હતા એના કુરિયા તવીથી ઉખેડી ડોઠો ભરીને જનકના ઠીપકામાં નાખી દીધા. એટલે જનકને એમ થયું કે હું આમ બજાઈને વિયોજાઉં ખામ ભૂંડો ન લાગું, કે હાલતા તો થોડું ખવાય. એ હવે આ જમાનામાં બધું રેડીમેડ થઈ ગયું ને આપણે ઊભી બધાને ખાતા જાય ને વ્યા જાય ને હાથમાં ગાંઠિયા. આગળ માણસ એમ ન ખાતું ને હવે એમાં આ બોફે આવ્યું બધા ઉભા ખાય બાય ભાઈ. આપણું કહેવાનું તો એ છે, જનકને હરમ આવી કે જરાક આઘેરો લઈને ખાવ, અને એ આઘેરો ઠીપકું લઈને હાલતો રહ્યો ને 2 હાંડડા બાંધતા આવ્યા ને ઢીકો લાગ્યો, એ ઠીપકું પડી ગયું ને ખીચડી વેરાઈ ગઈ ને બધું રહ્યું ની હાથમાં. તાતા નીંદર ઉડી ગઈ તાતા 2 સડીદાર ખમા દાતા રાજા ધીરાજને ઘણી ખમાન કરોડ દિવારી તપોર, કે આમાં સાચું હું. હા ઘડીક મોરનું ભિખારી હતો ને અટાણે મારે ચમર જોડે
એ પ્રશ્ન બધાને એની પૂછ્યો તો કે આ હાચું કે તે, અને એને અષ્ટાવક્રે એમ કહ્યું તો કે આ હાચું તો તે હાચું ને આ ખોટું તો તે ખોટું. એટલે અષ્ટાવક્રની વાત સાચી હતી. એને એમ કહ્યું હતું કે આ તારી આંખ ખુલી છે ને ત્યાં સુધી આ બધી સંપત્તિ તારી છે, અને હંમેશને માટે જેથી આ આંખ વિચારે તેથી આમાં એક કોડી તારી નથી. એ જનકને એકને નહીં, આપણે બધાને એની એમ કહ્યું છે કે આ હારી આંખ ઉગાડી ત્યાં સુધી આ બધી સંપત્તિ ને આ બધા હક પણ છે, પણ છેલ્લી ઘડી જેથી આ કાયમને માટે આંખ વિચારી જાય ને તેથી આ કંઈ હક પણ એક જ સેકન્ડમાં શેકાઈ જાય. આ સંપત્તિ એક જ સેકન્ડમાં આપણી નથી, એને 2 સેકન્ડ નહીં થાય. અરે આની રસ્તા આપણા માટે બધા ટૂંકા રાખ્યા ઈશ્વરે, પણ આપણે લાંબા કરીને બેઠા. કઠણાઈ છે ને આપણી, એ આપણી કઠણાઈ છે. અને એની કોઈ રસ્તો એવો નથી રાખ્યો, કારણ કે કોઈ બાપ એવો ન હોય કે દીકરાને પોતાનું મૂડી ના આપે. આ પગલે અમે આવ્યા ત્યાં વેદો ભગત ભજન ગાતા ધીરાજનું બહુ સારું એવું, પિતાનું ધન ભારી રે પુત્રને માલમ તો નથી, જોયા આવા કંઈક જૂના ખાતા રે. પિતાનું ધન આપણો ઓરિજિનલ પિતા તો જગતનો નાથ છે, જેના આગળ બધી સંપત્તિ છે. અરે ને એના આપણે દીકરા છે, પણ આપણે કોઈ ભિખારી આવ્યા નથી. સમરથના સંતાન આવા ન હોય તો આપણે તો હું રાખું અપેક્ષા. એ ગઝલ બોલતા હતા, કંટાળ્યો નથી નાથ હું કદી આ મરણ જલમ કે જીવનમાં. તમે જોજો આપણે એક અને ભક્ત થઈ તો બહુ મજબૂત હોવો જોઈએ. ભક્તની તો આપણે વાત કરતા હતા કે ભાઈ સાધુ સંતોની માં હોય, અતિથિ અભ્યાગતની માં થઈને જીવતો હોય એને ભગત કહેવાય. માનો સ્વભાવ કેવો છે ભાઈ, માતૃત્વ બહુ અનોખી વાત છે. એક જ ઓહરીમાં રેતી 2 બાયું હોય ને 18 વર્ષના અબોલા તોડે ને ઝીણકું છોકરું રડીને એમ કે માં મારે કઢી ખાવી, પણ આ મૂરમાં રે પમ્મી કાકીને કઢી ખાવી. તો માં 18 વર્ષના અબોલા તોડીને વાટકો લઈને પમ્મી કાકીને કઢી માગે. તમે જોજો કોકડી, એનું નામ માતૃત્વ કહેવાય, એનું નામ માની મમતા કહેવાય. ભગતની અને અતિથિની મમતા કાયમ એવી હોય. અરે એના સારું થઈને ક્યાંક માગવાય જાય, એમાં કોઈ દી અચકાય નહીં. આપણે ભજનની સાખી બોલે ને, સંબંધ ઘેર સંત આવ્યા અને ઘરમાં નહોતા અન્ન, પરમારથને કારણે તઈ ચોરી કરે છે સમન. અને ચોરી કરવા જાય ને પછવાડે પાછો ચોરી લઈને નીકળે તો ઓલા ઘરવાળા માથું પકડી રાખે, ઓલો ટાટિયા પકડી રાખે ને ઓલા બારાથી માથું ટાણે. અને સમન જોઈને એમ કેતો, સમન કે શીશ કાટલે મત ડગાવીશ મન, આ શીશ સાથે ભક્તિ મળીએ તો હું હોંકી માણી હમન. એ માથું કાપીને ઓલા વી ગયા, માલ લઈને ઓલું ધડ મૂકી દીધું. ન્યાને રાજા પર બીજે એવો હુકમ કર્યો, ધડને હુરીએ ચડાવો. અરે માથા વિનાના તેડી હુરીએ ચીડ્યા હતા. અને પછી ફરતા જોડે હાથ થી પછીની કંઈક છે લીટી. તો આ ભક્તિ છે ભાઈ, આ ભક્તિ નિર્ભય બનાવી, આ ભક્તિ હગે. તો આપણે કહેવાનું તો એ છે, કંટાળ્યો નથી હું કદી આ જલમ મરણ કે જીવનમાં. એક ભગત મંદિરમાં જઈને માગે મનમાં, હો અમે બધાય માગી ભગવાન તું જલમ મરણના ફેરા મટાડી દે, મુક્તિ દઈ દે. આમાં તુને હું વાંધો છે એ કે. ક્યાં આપણે અહીં જલમ લીધો તો આપણે આ ઘી ગામમાં જલમ લીધો, એમ આગલેથી બજારમાં આટો દીધો તો કોઈ બેન મારી માથા હોય એમ કેવા આવ્યા હતા. એ એક પાત્ર જોઈને, જે ઠેકાણું જોઈને આપણે લાયક હતું એવું ઠેકાણું જોઈને એ માના ઓર્ડરમાં મૂકવા એ આવ્યો હતો. અરે આપણી મેળાઈ નથી આવ્યા. આપણે મેળાઈ જો આવતું હતો તો આપણે ધીરુભાઈ અંબાણીની ન જાત. આ બળદના પુષ્ણામાં હું અહીં જાય છું ભક્તિ, અહીં ક્યાં ટોકવું છે. આપણી મેળાઈ નથી હોવાતું, ઓલો બાપ મૂકવા આવ્યો હતો માના ઓર્ડરમાં. એ મૂકવા આવ્યો હતો, એ 9 મહિના જઠરમાં જાળવવા એ આવ્યો હતો. બારો નીકળ્યા પછી માને થાને લે દૂધ દીધું ને ક્યાં આપણે દાંત લઈને આવ્યા હતા, ઝાડસીપડા ખાઈ આવ્યા હતા. નઠા દાંત માકું દિયા દૂધ માકું ખબર છે ખુદાકું સબર જા તરેગા. પછી એથી આગળ તમે વિચાર કરો ભાઈ,
હજી આપણા પુરાણો, આપણા ભક્તો હજી આપણી એક બાલ અવસ્થા હજી ગઈ નથી. એ આપણા આગળના મહાત્મા સંતગુરુ એવા હતા. એ સતગુરુ કે જે આપણને નિર્ભય બનાવતા, એમ કહેતા દીકરા કીવાયથી બીવાય નહીં. અને આજ આપણા ગુરુ એમ કહે કે માનું ઓર્ડર છે ને નરકની ખાંડ છે, કીને તું ને કહ્યું. એનો કોણ પુરાવો છે? કે જે જ્ઞાનનો આચાર્ય સુખદેવજી હતો. કોણ? જ્ઞાનનો આચાર્ય હતો. કે હજારો શિક્ષકોને માથે જે કંઈ હોય ને ડેપ્યુટી, એને આચાર્ય કહેવાય. તો આખા જ્ઞાનનો, આ સૃષ્ટિના જ્ઞાનનો આચાર્ય સુખદેવજી હતો. સુખદેવજી અરણીના ઓર્ડરમાં 10 વર્ષ રહ્યો. એવો ગાંડો હતો તે પીડોરીએ માલિકો. અને વેદ વ્યાસજીને એમ કેવું પડ્યું તો બારા પધારો, અરે બારા હવે પધારો. જે આત્મો એ કોટીએ પોતેલો હતો, જે સજીવન મંત્ર ઉઠી શંકરના ઉઠી પહોંચી ગયો હતો. આ પગલે ભાઈ છેલ્લું વદન બોલ્યા ગરુરે મહામંત્રનો મેમાં, વખાણું બ્રહ્મના ભેદમાં. ઋષિ મુનિ જપતા હતા જેનો જાપ આ નહોતો ચારે વેદમાં. જેને બીજ મંત્ર મળી ચૂક્યો તો જે સુખદેવજી એટલે સુખ એટલે પોપટમાં જ્ઞાન જેની પ્રાપ્ત કર્યું. એ અરણીના ઓર્ડરમાં 10 વર્ષ બેઠો રહ્યો હતો. અરે પણ માનું ઓર્ડર છે ને એ તો ભાઈ એક વિશ્રાંતિ ગ્રહ છે. 90 વર્ષ સુધી આ આત્મો આ ધરા માટે ઝઝુંબીને ગયો હોય, એને થાક પૂરેપૂરો હોય. માના ઓર્ડરમાં 9 મહિના હોય, ન ખાવું, ન પીવું, ન ડખો, ન ગોકીરું, ન હા ઉઠું જ રહેવું. આપણે માના પેટમાં તમે હું બધા હતા ને પછી માં ક્યાંય વિવાહ જતા ને ઢોલ હરણાઈ વાગતી માલિકો સાંભળી મેં કે તમે કોઈ? કેટલી સુરક્ષિત છે માનું સ્થાન, કેટલું સુરક્ષિત છે. આત્માને માટે વિશ્રાંતિ ગ્રહ છે. આપણે થાક્યા હોય ક્યાંકથી લોસપોટ થયા હોય પછી ઘેર આવી ન કહીએ ભાઈ આ કમાડ બંધ કરો, છોકરાને પરા મૂકો, આ હું ત્યાં કઈ અવાજ ન હોય. અરે તો એ વિશ્રાંતિ સ્થાન ને આપણે થઈને એ કે મળમૂત્ર નું ખાનું ને આ નરક છે. લે બોલ, આ ઊંધે પાટે સડી ગયા ભાઈ. આપણે આ ડબ્બા બીજામાં ફીટ થઈ ગયા એવું નથી. અને આપણે એવા માગીએ આમાં છોડી મૂક જલમ મરણ, આમાં તું ને હું મૂકું, હું વાંધો. કારણ કે તુલસીદાસજી બધા એમ કહ્યું કે પૂન પૂન જલમ. નરસિંહ મહેતા એમ કહ્યું પૂન પૂન મને જલમ દે. હા એ કોઈ મુક્તિ માગીને માં બેહવા નથી ગયા. ને આપણે વાં રહું, આપણે વાં કોણ પાય? હરકમાં કઈ છે વાડી કોડી પાણી વરવીએ કે કઈ ખેતી છે તે હાથી જોડાવીએ? અહીંયા શું વાંધો છે? આપણે કંટાળ્યો નથી હું કદી આ જલમ મરણ કે જીવનમાં. એક મારી નિરપેક્ષાને નિભાવવી આવી મસ્તી છે એક જ મનમાં. મનની માલિકો એવી એક મસ્તી રાખો કે હું એક નિરપેક્ષ થઈને જીવી જાઉં. કંટાળો છે નો ભાઈ. અને બીજે આપણે ક્યાં જવાના હતા? એથી આગળની કડી છે કે તું પ્રજ્વલિત પાવક છો અને હું એક નાની ચિનગારી છું. ભગવાન એક યુગનો, આખા યુગનો, આખી સૃષ્ટિનો પ્રલયનો અગ્નિ થઈને ઉભો છે, સાધારણ નહીં. ઉભે રવિચંદ્ર કિયા તે ઉજેશ રમો અકડંક સદા તું રમેશ દધી ઘન તારન કોણ દરેશ તને આદેશ 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 આદેશ. ત્યાં સૂર્ય ચંદ્રના પ્રકાશ નથી, ત્યાં જે નિરંજન છે, જે સ્વયં પ્રકાશ છે. આપણે અમે ઝીણા ઝીણા જ્ઞાન વાળા છે ને, અમારા આગળ કોઈ અહમનો તાણ નથી. હું કહું ને તમે એમ ન માનતા, મેં ઘણી વાર કહ્યું કે ભાઈ અમારી સોટિયું બ્રહ્માંડને ભટકી નથી ગયું. અમે તમારા ભેરા ગાયને પંગતમાં પીડ્યા. આ તો બહુ બોલકા છે ને બંધ નથી રહેતા. પણ કહેવાનું તો એટલું જ છે ભાઈ કે તું પ્રજ્વલિત પાવક છો, હું એક નાની ચિનગારી છું. બરફની પાઇટમાં તણખા ન ઉડે પણ જે તાંડા બળતા હોય ને બાવરિયાના, એમાંથી ચિનગારીઓ ઝીણી ઝીણી તીખારીઓ તૂટતી હોય, ઉડે રાખે. પણ એ તીખારી કાયમ તીખારી નરીએ ઝીણી આમ ઉડી હોય એને માટે ઝીણી ઝીણી ભૂકી નાખો, પછી જરાક ઈથી જાડા નાખો, પછી ઈથી જાડા નાખો, અને પછી ઈથી જાડા બર્તન નાખો ને તો ઓલો તાપ બચો ને એવડી ને એવડી હોરી આની કોરે થાય. અરે દિવાળીથી જ જબરી હોરી થાય છે ને.
કે હોરી પ્રગટાવવી હોય તો હેરંગ દેવતાનું ગાડું ભરવા ન જવું પડે, એક જ દિવાળી કે હવે હજી તો કપ ફૂટી હરગાવે છે હોરિયું. હા એ ચીજ હરગાવે છે ને, એને એક જ તણખી જોઈએ, એક જ ચકમકમાંથી એક કડી ઉડાડે એટલો તીખારો જ જોઈએ. તું પ્રજ્વલિત પાવક છો, હું એક નાની ચિનગારી છું, હું કાયમ ચિનગારી નહીં રહું. તું ધ્યાન રાખજે, એક દી તારા હામી બીજી હોરી થઈને અહીં ઊભી. એવું મન મજબૂત રાખો, એવા તમે જોશીલા બનો, હોશીલા બનો. અને એવા અહીં બીના હતા, નથી બીના એમ નહીં. જેની આપણે પ્રહલાદની વાત કરતા હતા, એ હરણાકશને ઘેર પ્રહલાદનો જન્મ થયો, એ ભણવા એને મૂક્યો, ભણવા જાય છોકરું. ભાઈ આગળનો જમાનો ઓલો હતો, ભલે 7-8-10 વર્ષ ભણતરમાં બેહાડે. અટાણે તો 5મું વર્ષ પૂરું થાય એટલે નિશાળે આપણે બેહાડીએ, પણ તેની વધીને 7-8-10 વર્ષ નિશાળમાં બેહાડ્યો હોઈએ. એ છોકરાને રામનું નામ લખ્યું ને એમાંથી પછી ઓલા એના બધા શિક્ષકો સાહેબો આવીને હરણા કરીને દીધો કે આ અમારે નહીં ભણે. અરે કારણ કે ગીર તાલારા ને સોણીતપુર આગળ કહેવાતું, ત્યાં પ્રહલાદનો જન્મ હતો. અને ત્યાં હજી સવરીબાઈ કુંભારનો, ગોરા કુંભારનો આશ્રમ છે ને, એમાં બિલાડીને બચા 2 બચી ગયા ભર નિભાળામાં. કાચું એક ઠામ રહી ગયું. પ્રહલાદને ત્યાં બોટ મળ્યો હતો કે આ જો બચી જતા હોય તો આપણે કેમ ન બચી. અને ત્યાંથી એની રામ નામની ભક્તિ લીધી હાથમાં ને એ મીડો એનું સતત ભજન કરવા. માનો ઉપદેશ હતો, માઈ સંસ્કાર રહ્યા હતા. અને હરણા કરશે પછી એને ડુંગર માથેથી દોડ્યો હતો, દરિયામાં નાખ્યો હતો, એરું આભડાવ્યા હતા, હાથી પૈકી કચરાયો હતો. મોતના જે કાંઈ તેરી બને ને એટલા સકંદા પ્રહલાદ માથે બાઈપે કીધા હતા. પિતા પોતે પિતા પણ હું ભૂલી ગયો હતો. એને એમ પછી નહોતું રહ્યું કે આ મારો દીકરો છે, એમ પિતા પણ આને ભૂલી ગયો હતો. અને છેલ્લે પછી એમ કહ્યું, થાંભલો જગાવી થંભ જગાવ્યો લોહનો, જેમાં તણખા ઝરે 13 પ્રહલાદની, પ્રભુ કાને પડે સુખ શેષની સેજમાં. એ સમય પછી નરસિંહને ત્યાં ઊંઘ કેમ આવે. સાંભળે એમ કહ્યું પ્રહલાદને કે હવે આમ બાથ ભર, હું જોઉં તને તારો વિષ્ણુ ક્યાં બચાવે. અને 5-7 વર્ષનો દીકરો, જેમ આપણે ઘરવાળા છોકરું આવ્યું જાગડિયા કમાડા કે રમતું હોય ને ખડની ભારી લઈને આવે અને કોક પાડોહણ એમ કહે કે ભાઈ તારી માં આવે છે, અને એ છોકરું હળી કાઢે 2 હાથ ઊંચા કરીને માને બથ ભરવા. એમ પ્રહલાદ તેરી લોહના થાંભલામાં 2 બાવડા ઊંચા કરીને ગડગડતી મૂકી હતી કે ના ના, આમાં મારો ભગવાન છે, મારો મા આમાં છે, મારો બાપ આમાં છે. ભાઈ કેટલો નિર્ભય બાળક છે. આજ 90 વર્ષ બાપા ઠાકર મંદિરે કામ રોડીને બેઠા હોય ને કોઈક છોકરું કહે કે બાપા એ પાણા એટલે પૈડકું છે, તઈ પગ ઊંચા લઈ ગયો ન કરડે ઘેલો થામાં. આ ઠેકાણું એવું નથી તું ને અહીં કરડે, તું ક્યાંક તારા બડબડિયા ક્યાંક ચોકડીમાં બોલશે, અહીં ન બોલે. અહીં ઠાકર મંદિર છે, એટલો ઓલોય મૂર્ખ નથી અહીં તને તેડવા આવે. 5-7 વર્ષનો દીકરો હતો. અને હળી કાઢીને થાંભલામાં બથ ભરે. અને બ્રહ્માનંદ કવિ એમ લખે કે સુણી અતિ 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 અત નમત ભ્રમત મન હરિશન ભગત મુગત ભગવાન ભજનમ સુરપત રહત રત રહત મહત ધૃત લખત જગત ઉદાહરણ શ્રવણ પોકારે ભટ્ટ થત અસુરાણ પ્રગટ ઘટ બંજન બિકટ રૂપ નરસિંહ. અને જેમ બિલોરી કાચ તૂટી જાય ને એમ થાંભલો તૂટ્યો. થાંભલાની માલિકો નરસિંહનું પ્રાગટ્ય થયું અને એની એક એક કણી ઉડીને આમ બિલોરી કાચને વાજે વેરાઈ ગઈ. અને હરણાકશને એ નરસિંહ રૂપ ધારણ કરીને આમ કરીને ખોરામ લીધો. ખોરામાં લઈને લેખાલેખ કાગડે તાત પ્રહલાદને કારણે રીતવાની કલમ ટાંકી. વર્ષોના વર્ષ વિચાર કરીને લખ્યું કે માગતા રહ્યું નહોતું કાંઈ બાકી. સાઈ સોણી તણી બાણની કલમ કીધી. દેવ સૌ પારતા સાઈ વિરંતીની, અને દેવનો દેવ જો આ જગતને થાપે રદ બીના કાગડો એની અકળ ગતિ. એનો ફેસલો આવી નાથ નરસિંહ આપે. એ ખોરામ લઈને હરણાકશને જો પ્રભુ પૂછતો હોય કે જોઈ લે હવે દી છે કે રાત, કે નથી.
જોઈ લે ઘરમાં છો કે બારો તા કે ઉંબર વસાય છો ક્યાંય નથી. જોઈ લે મારે મોહામું માણસ હું કે ઢોરતા કે નથી. જોઈ લે મારા હાથમાં લોઢું લાકડું કઈ અસ્ત્ર શસ્ત્ર છે તા કે નથી. હવે એક કલમ બાકી હોય તો વાત કરજે કે ભાઈ આ એક કલમમાં તમે પાછળ રહી ગયા. ના ના, આમ કરીને વધેરી નાખ્યો. 5-7 વર્ષનો દીકરો આમ હામો ઉભો તો વધેરી નાખ્યા. પછી હાવડના રૂપમાં આમ લાંબો પંડો કરીને પ્રહલાદની મૂંડ માથે મૂક્યો. એ ત્યાં પ્રહલાદનું કલેજું જાળવે. ભાઈ આપણે એક સાધારણ વડેરો કૂતરો હામો મળે તો રાડ ફાટી જાય. હા, પંડો હાવડના રૂપમાં મૂંડ માથે મૂક્યો. મૂકીને એમ કહ્યું કે બેટા કાંઈક માગી લે. અને જો લીવર, જો સંતના કલેજા, જુઓ ભક્તિનો પ્રતાપ, જુઓ એની નિર્ભયતા. તઈ એમ કહે છે દાંત કાઢીને પ્રહલાદ કે પ્રભુ માગવા હારું મેં આ માર્ગ નથી લીધો. હું ભિખારીનું વિયા નથી. હા, માગવા હારું મેં આ માર્ગ નથી લીધો. એટલો બધો હું ભિખારી માઈ કાંગલાનું વિયા નથી. જો છતાં એના બાપની ખુમારી એ નામ બોલે. હાચા હોય જેના શીલ, પછી એના વરણને કાં વખોડ. ઓલો પ્રહલાદ નથી, પીર હતો દાનવ લઈને દાદોવા. ભાઈ હારા સંસ્કારો હોય ને તો કોઈ નાત જાતના આમાં વાળા નથી. પ્રભુની ભક્તિ માર્યા એ તો આપણે મેન તમે કીધા. આ બે શરીર છે ને આમાં દાવો જમણો આપણે ઉપમા દીધી કે આ છે પાણી લેવાય ને આ છે ખવાય. પછી આ પાણી લઈ આંચમાં અથોડી લાગે તો દુખે નહીં, એવું ન બને. અરે તો આપણાથી એમ ન કરે પાણી લેવાનો હાથ છે મર્ન કપાઈ જાય. ના, એ એવો ને એવો વાલો છે. આ બધું આપણે કીધું છે ઊભું. અને એ પ્રહલાદ એમ કેતો ના બાપ એ નહીં થાય, નથી મારે કાંઈ જોતું. મેં માર્ગ લીધો એ મારા એક નાથના નામના બિરદ હારું લીધો. મને એમ થયું કે આજ જો હું ભાગી જાઉં, મોતથી બીન મૂકી દઈ, તો કાલ કોઈ આના નામની મારા જગતમાં નહીં ફેરવે. માટે મારી ફરજ પડી હતી, મારી મજબૂરી હતી, એટલે હું તારું નામ લેતો. મારે જોતું કાંઈ નથી. પછી રૂપ બદલાવી ચત્રભુજ નારાયણ, શંખ ચક્ર ગદા પદ્મ વિભૂષિત વનમાળા. ચત્રભુજ નારાયણનું રૂપ લઈને એમ કહ્યું કે જોઈ લે હવે હું કોણ છું. હું નરસિંહ નથી, હું ચત્રભુજ નારાયણ છું. આજ હું મારી જીભથી તને એમ કહું, મારું વચન નિષ્ફળ ન જાય, કાંઈક માગી લે. આહા, તારા માટે ન માગતો, હવે મારા માટે માગી લે, મારું વચન નિષ્ફળ ન જાય. હા, અને તઈ બાળક ઉભો ઉભો એમ કેતો હોય તમને બહુ ઈચ્છા હોય ને તો આ ખોરામ પીડ્યો ને ગતિ દેતો હોય, મારા પાર્થવ દેહનો પિતા થાય. અરે ભાઈ જે બાપને ગતિ દે ને એને પરજા કહેવાય. આપણાના બડબડિયા બોલે, કોઈ પિંડારાય નથી કરતા. હા હા, એ કે મારે બાપ ને દાદા ને બધું છે. ઘણી વાર રૂંગારા આપણે સાંભળીએ કે કંઈક ત્યાં 2 બ્રાહ્મણતા વાહે જમાડ. આ સંત, આ ભક્તિનો પ્રતાપ. ઈ પ્રહલાદ એમ કેતો હોય કે ભાઈ હું કાયમ ચિનગારી નહીં રહું. અને તેની ભગવાને આમ હાથ મૂક્યો હતો ને પછી ભગવાન પસ્તાણો તો, 21 બ્રહ્માંડનો નાથ તેની પસ્તાણો તો કે આ વંશ માથે કોઈ દી આ ધંધો ન કરાય, માથે હાથ ન મુકાય. આ મૂક્યો તઈ હું આમ હલવાઈ ગયો, નકા આમાં લઈ ગયા જેવો નથી. હરણા કરશો. અરે એ નક્કી કરીને ગયો તો એ પ્રહલાદનો વિલોચનનો બલિ, 3જી પેઢી બલિ પાછો લઈ આવ્યો હતો. વામનજી થઈને આવ્યા ને ત્યાં આવીને એમ કે ભિક્ષા દેહી, આમ હાથ રાખ્યો, આમ ને રાખ્યો. આહા, અને 3.5 પગલા જમી માગી ને એમાં આખી વસુંધરાનો છેડો લઈ લીધો ને બલિને પાતાળમાં ચાપ્યો. અને પાતાળમાં ગયો ને તઈ બલિરાજાએ પોતાની જીભ ભગવાનના ચરણેથી મૂકી. ચરણે મૂકીને તઈ પ્રભુએ એમ પૂછ્યું બલિયા હું છે. કઠિન ભૂમિ કોમલ પદગામી કવન હેતુ આ વન વિચરે સ્વામી. પ્રભુ તારા ચરણ પગના તળિયા કોમળ જેવા છે, કમળના ફૂલની પાંખડી જેવા કોમળ છે, મારા રાક્ષસના રૂવાડા કાંટાઓ જેવા કડક છે, તને નખું છે. એટલે મારા જીભ હતી ને આખા શરીરમાં કૂણી હોય તો જીભ, અને કડક હોય તોય ભાઈ જીભ. આપણે ઘી તેલ વાળો હાથ થાય ને હાબૂત ધોઈ તો ચીકા રહી જાય, પણ જીભને કોઈથી ધોવી પડી, આટલું પી જાય, કોરી ને કોરી હોય.
અને એનું ધ્યાન રાખો તો ભલે ને કે પાડામાં કોઈ રામ રામે આપણે ન કરે, આવી વાયડી હોય. એને કોઈ દી હમી નમી ન કરવી પડે, હમી કરેલ જ હોય. એ જીભ વચમાં રાખી તઈ એમ કહ્યું કે વામનજી કે કાંઈક માગી લે. તેથી બલીએ આના જવાબ દીધો તો એ જ વંશનો હતો. એને એમ કહ્યું હતો કે મેં આ મારે એમાં હારું નથી લીધું, કે ભાઈ કંઈક મારે દેવું જોઈએ. બહુ 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 આગ્રહ કર્યો. બલીએ એમ કહ્યું છે મુનિ 3.5 પગલામાં કાંઈ ન રહેવા દીધું, એમ બલીએ એમ કહ્યું તો હું ન્યા તું. અરે એટલું જોઈએ, એના વધારે નથી જોતું. તો ભગવાન પરોડિયો થઈને ઉપર, ભાઈ આપણે કોઈ માણસના દેણેદાર થાય ને પછી જમી વેચી નાખીને કરજ ન ભરાય, ગાડી વેચી, બળદ વેચી, બધું વેચના કરજ ન ભરાય, ખોરડું વેચી, એમાંય કરજ બોલો એમ કે હજી 300 રૂપિયા વાહ રહી જાય. આપણે એમ કહીને વરા દે, હવે હાથીનું બીજું વેચવાનું મેં વેચી લીધું. એમ ભગવાન બધું વેચી લો, આખી તેજુરી સાફ થઈ ગઈ. પછી કે હવે હું પરોડિયો થઈ જાય, ઊભું તાર દરવાજે. લક્ષ્મીને એમ થયું કે હવે આને હું છોડાવી. બધા બળેવ પૂનમને લક્ષ્મી જ્યાંથી બલીને બળેવડું બાંધીને કે આને 4 મહિના છૂટો કર. એ તો બાઈ ઠાવ કે ને બારો લેવ ને હજી બાપોમાં બેઠો રહે. તો એ નાની ચિનકારી નહોતી રહી, એકડી ના આમાં ભડકા થઈને ઉભા હતા. એ આપણા જેવા એક જીવાત્મા હતા. જુઓ એની તાકાત, જુઓ એની નિર્ભયતા, જુઓ એનું ભજન. આપણે એવા ને એવા થઈ. આપણે રોગવું પણ જો આ એક વસ્તુ એવી છે, આ 3 જગ્યાએ તૃપ્તિ છે. બાકી બધે ક્યાંય ભૂખ ભૂખ ને ભૂખ, આખી જગતમાં એક જ દેખાય બધે, મને તમને. સુકૃત ભૂખ છે એક, ભજનની અવર ભૂખ છે અભાગી. એક જ ભજનની ભૂખ હોય તો એ સુકૃત, બાકી બધી ભૂખો એવી અભાગીની છે, ક્યાંય સંતોષ નથી. આ ભજનની ભૂખ છે ને એક સુકૃત કહેવાય. જુઓ ભજન, ભોજન અને ભાઠું, આ 3 જગ્યાએ તૃપ્તિ કાયમ રહીએ. અરે તમે કોક દી તમે હું નીમ લઈ કે 5 માળા ફેરવી, આ મૂંઢમાં પછેડી નાખીને હાથમાં લઈ બેરખો, એટલે એક બે 3 વાર જ્યાં ઓલો મેર આવે ને આંગળી માટે ત્યાં પછેડી ઉતારે. ઘણી માળા થઈ ગઈ ભાઈ, વધારે પટવા આમાં ક્યાં તને સેલ ટેક્સ ચડે. 2 વધારે નાખ લે ને નવીલો હતો, પણ ના તૃપ્તિ આવી જાય તરત જ. એમ થાય કે ઘણું થઈ ગયું. ભોજન આપણે પેટ ભરીને ખાઈ લઈને પછી પંગતમાં કાલે તમારે આવીએ માણસ એ મૂંઠાના ઢેફણા લઈને ગરજણી ખવડાવવા નીકળે. ના ભાવ છે હો, 2 લેવો નહીં થાય, ઉપઘડિયા થઈ જાય. બાપ ગરા સુધી ભેજું હવે નહીં ખવાય. અને ત્રીજું ભાઠું, એક માના હાઈ પકડાવે ને તો રાજડી માણાના પેટનો થાય. હું જીવતો કોઈ એમ કહ્યું કે તાર બાપનો વાવ 2 ઘા બીજા કરો ને. એ 3 જગ્યાએ કાયમ તૃપ્તિ રહીએ, ભોજન, ભોજન અને ભાઠું. આપણે તો વાત કરીએ છીએ ગઝલની કે તું પ્રજ્વલિત પાવક છો, હું નાની ચિનગારી છું. તું યુગોનો અધિષ્ઠા છો તો હું મારા જીવનનો અધિકારી. તમે હું એક એક આત્મા જીવનના અધિકારી છે. આપણે કેમ જીવન જીવવું એની આપણા માથે છોડી દીધું છે. અરે કે તારું મન પડે એમ જીવ, એમાં હું રોકટોક તને નહીં કરું, પણ તું તને કામ આવે એવું જીવજે. પણ છેલ્લે અમારું કહેવાનું તો એટલું છે ભાઈ, આ કવિતાનો શીર્ષક એટલો જ છે, તું ઉછળતો ઘોર સિંધુ છો, હું આ કિનારે અથડા તું એક મોજું છું. કોકડી દ્વારિકા જાહો, આપણે તો બહુ જતા હોય, આપણે બીજું ફર્યું દ્વારિકા છે. ભૂરિયા બાવન ભેખડા કે ઉગજો ને પાણી થવા ઠબ ઉલરતા આવીએ, પસડાતા આવીએ. એ ઉછળતા મોજાઓને એમ પૂછજો, તમે મનોમન પૂછજો કે તમારી મેળે પસડાવશો કે વાંથી પાછળથી તમને ધક્કા લાગે. તો મોજા એમ મનોમન જવાબ દે કે અમારી મેળે નથી પસડાતા, અમને પાછળના પાણી ધક્કા મારે. તું ઉછળતો ઘોર સિંધુ છો, હું આ કિનારે અથડા તું એક મોજું છું. કાબો કે નાથ કારે ન્યારો, હું તને એટલું જ પૂછું છું. હું તને એટલું જ પૂછું છું, ભાગા હું કામ, અમારે તારો વૈકુંઠ નથી જોતો, તને મુબારક. અમે અહીં દુઃખી નથી, પણ તું અમને છેતરપિંડી હું કામ કરવાની. એ અમારે મોઢે હવે તો પસડાય ને ફીણ આવી રહ્યા, જતો એ પાણી ફીણના ફીવોટા થઈ જાય.
આપણે અહીંની હિંમત પછાડી રાખ્યા ને આપણે કંઈક લાલચ છે ઉનાગર લઈ લઈ ભાઈ લેવા દેવાનું મૂકી નહીં જો આ પસડા તો બંધ થઈ જતો. આવ્યો જદી હું આવની માથે મને પડદો એક અંધકારનો પીળો. જયારે ઈશ્વરના અંશમાંથી છૂટો પડેલો આ એક અણુ આ શરીરમાં દાખલ થયો, આહા આવ્યો હું અહીં અવની માથે મને એક પડદો અંધકારનો પીડ્યો. આ હૃદયની માલિકો જ્ઞાની માણસો સંત પુરુષો કરણભાઈ જેવા ભગત એમ કે છે કે આ ડાઉન જમણું બે પડખા છે, ડાબે પડખે જીવરીએ છે ને જમણે શિવરીએ છે. એ બે વચ્ચે ભાઈ આ રહ્યું આમાં આ જાગમાં વચમાં બીજા કપાય આમાં કઈ મૈંડી ચણાય એમ નથી. એકબીજાને જોઈ ન હગે. નાનો એવો પડદો છે એમાં આપણે વિચાર કરીએ કે આ લુગડા અંતરપટ જેવો આવો પડદો છે. આવ્યો જદી અવની માથે એક પડદો અંધકારનો પીડ્યો. આ જીવ જયારે આ ખોરિયામાં દાખલ થયો ને તો એને એક માયાનો પડદો એવો આછો રહ્યો કે શિવને જોઈ નથી શકતો અને શિવને નથી જોઈ શકતો, પોતે શિવ સ્વરૂપને નથી પામતો, એટલે જીવનો જીવ રહ્યો કોઈ શિવ ન થઈ ગયો. જો શિવ થઈ જાય તો એને આમાં રખડવું નથી પડતું. પ્રેમદા પુત્ર અને પરિવાર માટે હું ખૂબ ખંતેથી ખીડો. હું ને તમે બધા અહીં હાચા હિંતેર વર્ષ સુધી જતંબીએ શું કરવા આ ત્રણ હારું છે. પ્રેમદા નામ આપણે ઘર હરી થયા, પુત્ર અને પરિવાર, પુત્રના વ્યા આ હારું થઈને આપણે ખીડે રાખીએ. બીજું શું છે? પ્રેમદા પુત્ર અને પરિવાર માટે હું ખૂબ ખંતેથી ખીડો. જેમ બળદ ખડે એમ આપણે ખડીએ. પછી આપણે છેલ્લે હું ભાગ આવ્યું ને આ ઉંમરે આપણે હું કિંમત રહીને પૂછો ને આપણા મને કોકને હું કામ પૂછો? હાવ ગગડી ગયા ભાવ, કોઈને કઈટું ગમતું નથી. આને આપણા છોકરાઓને ઠીક રોટલો દેવો પડે ન ગમે. બજારે નીકળીને ઓટે બેઠા ત્યાં વટાઈ પાડો વટાઈ આ શું કરવા અહીં બેઠો હોય તને હું નીડ્યું? એને ઘેર હાંકડ કરે તું ને અહીંયા હાંકડ કરે. તાકે આવી જાતનું ઘેર જપી રહેતું હોય તો ઘેર જાય તા કે બાયું વાતું કે આ ભમરાનું આ બાપો બારો જાય તો અમારે નાવું થવું બધું કરવું. હા અરે ભાવ હાવ તૂટ્યા છે. આપણા તાંડરિયાના ભાવે વધારે છે. તાંડરિયા એટલી આપણી હવે કિંમત નથી. તો પ્રેમદા પુત્ર અને પરિવાર માટે હું ખૂબ ખંતેથી ખીડ્યો. વૃષભની જેમ ભાર વહીને હું જય 84 ચીડ્યો. જેમ બળદ છે વૃષભ નામ બળદ એનું ભાર ઢળી આખી જિંદગી બળદ ખડે. આપણા હારું ને કોક હારું? ક્યાં એને એના બાપનો દાડો કરવો કે એને એના વ્યા પરણાવવા? પૈસા તો આપણા હારું કરે. વૃષભને જેમ હું ખૂબ ખંતેથી કીધો. પાછો હતો નહીં માર્ગ જય 84 ચીડો. માર્ગ ન બદલો મારો. દાન દયા અને દીનતાના કદી શિખર ન ચીડ્યો. જીવનની માલિકો જે ત્રણ એવી જગ્યાઓ આવે, ત્રણ એવી ઘડીઓ આવે છે કે જેને શિખર કહેવાય, જેને ટોચ કહેવાય, જે એક અણી કહેવાય આ જીવનની. ત્યાં આપણે કોઈ દી નથી ગયા. એક દાન, દયા અને દીનતા આ ત્રણ શિખર છે. એ જિંદગીની ટૂંક છે. દાન છે એ સદાશિવનું રૂપ છે, દયા છે એ મા પાર્વતી છે અને દીનતા છે એ ભક્તિ છે. આ ત્રણમાંથી એકે મારા તમારા નથી. દુઃખી એમ જ છે. અરે દાન દયા અને દીનતાના કદી હું શિખર ન ચીડ્યો. આ કૃપણતાના કૂપની માય કાયમ પથ્થરો થઈને પીડ્યો. આવ્યો અવની માથે મને એક પડદો અંધકારનો પીડ્યો. આ પડદે એટલા આપણે હેરાન કર્યા. માનો 60 વાવમાં તરે પાણો પીડ્યો હોય ને એટલું પાણી પી પાણાનું શું ખબર કે બારું શું છે કોઈ જ નહીં. પણ શિખર માટે ઊંચાઈ ગયા હોય. આ જીવનને જો ધપેલીને ઊંચું મૂક્યું હોય તો એ ફરતું હું છે જોઈ શક્યું. સત્સંગ તણી સુખપાલ છોડીને દઈને ડૂબજાને ઘોડે ચીડ્યો. આહા ઘણા એવા ભેજાભાઈ જેવા ભગત હતા એની પડકારો કર્યો કે આવા ભગત હાલો ઘડી સત્સંગ કરી. બાપુ નવરાત નથી મને. તમે તો હવે હુદે નહીં કરો હે જે ભક્તિ અને ભજન. અમને ટાઈમ નથી, અમને તો ઘણું કરવા છે બેઠા. અરે
સત્સંગ ટણી સુખપાલ છોડી જય ડૂબદાને ઘોડે ચીડ્યો. આ વાસનાના વંટોરમાં વીંટાઈને આમાં હું રડકણ થઈને રડબીડ્યો આવ્યો તેથી અવની માથે મને એક જ પડદો અંધકારનો પીડ્યો. જેમ વિંછોરિયા માલિકો ભારીક ટણખલા ભેરા ચડે ભેરા પડે નહીં વેરાઈ જાય એમ અંતની ઘડીએ આપણે વેરાઈ જાઉં, કોઈ ભેરું નહીં રહે. બીજું તો કોઈ નહીં રહે, પણ આ જે કંઈ કરેલા કર્મ છે ને એ આપણને એવા વેર વિખેર કરી નાખીએ. આપણું આખું અસ્તિત્વ તૂટી જાય. હું કોણ છું એની આપણે ખબર નહીં રહે. સમજો તેની સમય નહોતો જમે આવીને જંજીરે જીડ્યો. જ્યાં સમજો કંઈક એમ થયું કે હવે કંઈક કરવું નહીં, ત્યાં એટલે બાપા કે બાપા તારીખ આવી ગઈ, કા બાપા તૈયાર થઈ રહેતો, અમે આવ્યા તેડવા. અરે સમજો તઈ સમય નહોતો જમે આવી જંજીરે જીડ્યો. કાબો કે મારી કઠણાઈને લઈને નાથ મારો ફેરો નિષ્ફળ નીવડ્યો. આખી જિંદગીનું ભાડું કંઈ નથી ને એ બળતરા ઊભી થઈ, બીજો તો કંઈ ધોખોય નથી. હવે રાખ્યું. હા હવે કરશનભાઈ નો હા હવે રાખી આવતા જો કરશનભાઈ. અને હવે હા